એક સવાલ છે, શું તમને લાગે છે કે કોઈ માણસ પોતાના કરેલા ખરાબ કર્મોથી હંમેશા બચી શકે? જો તમારો જવાબ હા હોય તો મહાભારતની આ ઘટના તમારા વિચારો બદલી શકે છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે. કુરુક્ષેત્રની ધરતી પર ચારેય બાજુ મૃત્યુઓનું મૌન છવાયેલું છે. જ્યાં નજર જાય ત્યાં માત્ર મૃતદેહો પડ્યા છે. સંબંધીઓના આક્રમણથી આખું વાતાવરણ શોકમય બની ગયું છે. એ જ રણ મેદાનમાં એક પિતા બેઠા હતા જે હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર હતા. તેમના 100 પુત્ર મૃત્યુ પામ્યા હતા. ધૃતરાષ્ટ્ર ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. થોડો સમય પછી પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ તેમને સાંત્વના આપવા માટે ત્યાં આવી પહોંચ્યા. પણ ધૃતરાષ્ટ્રના હૃદયમાં એક પ્રશ્ન સળગી રહ્યો હતો. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે માધવ, મેં એવું કયું પાપ કર્યું હતું કે મારે જન્મથી જ અંધ રહેવું પડ્યું અને આજે મારા જ 100 પુત્રના મૃત્યુનું દુઃખ કેમ સહન કરવું પડ્યું? મારી સાથે જ આવું કેમ થયું? ધૃતરાષ્ટ્રના પ્રશ્નો સાંભળીને ત્યાં હાજર બધા જ મૌન થઈ ગયા. મહારાજ, શું તમને તમારા 50 જન્મ પહેલાની વાત યાદ છે? ભગવાન બોલ્યા, 50 જન્મ પહેલાની એવી કઈ ઘટના હતી જેને કારણે ધૃતરાષ્ટ્રને આટલી મોટી સજા મળી? જાણીશું બીજા ભાગમાં. જય હિન્દ, જય ભારત.